નમસ્કાર મિત્રો, આજના સોના અને ચાંદીના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો આજે ફરીથી સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું માર્કેટમાં સસ્તું થતું જોવા મળી રહ્યું છે। જી હા મિત્રો, વાત કરીએ તો ધડાધડ તૂટી રહ્યા છે સોના અને ચાંદીના ભાવને કેટલો ઘટાડો નોંધાઈ શકે જેની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો શોર્ટ ટર્મમાં માહિતી મેળવી લઈએ તો મિત્રો, જ્યારે પણ માર્કેટમાં સોનાની માંગ ઘટતી હોય છે ત્યારે સોનું માર્કેટમાં સસ્તું થતું જોવા મળતું હોય છે। હાલની પરિસ્થિતિ પર નજર કરીએ તો મિત્રો, મોટા વધારા બાદ સોના અને ચાંદીના દાગીના જે છે એ માર્કેટમાં ક્રેશ થતા પણ જોવા મળી રહ્યા છે। તો સોનાનું બજાર ડાઉન થતું જોવા મળી રહ્યું છે અને આજે શું રહ્યા ઘટી અને સોના ચાંદીના તાજા ભાવો જેની માહિતી મેળવી લઈએ તો મિત્રો, આજરોજ 22 કેરેટ સોનામાં સવારે ઘટાડો નોંધાઈને માર્કેટમાં 1 ગ્રામ સોનું જે છે એ 14,810 માં, જ્યારે 10 ગ્રામ 1,48,100 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ 14,81,000 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાની ખરીદી પણ સૌથી વધારે રોકાણકારો પસંદ કરતા હોય છે। તો જેમાં પણ આજરોજ ઘટીને 1 ગ્રામ સોનું જે છે એ 16,157 માં, જ્યારે 10 ગ્રામ 1,61,570 માં, જ્યારે 100 ગ્રામ 16,15,700 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો, સોનાની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો, આજરોજ ચાંદી પણ માર્કેટમાં ઘટીને 1 કિલો ચાંદી જે છે એ 2,67,392 માં જોવા મળી રહી છે। તો ખાસ કરીને હવે સોના ચાંદીની માંગમાં વધારો અને ઘટાડો થવાના કારણોની માહિતી મેળવી લઈએ તો મિત્રો, જ્યારે પણ શેર બજાર એટલે કે શેર માર્કેટમાં જ્યારે સતત તેજી જોવા મળતી હોય છે ત્યારે માર્કેટના રોકાણકારો જે છે એ શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, જેને લઈને સોનાની માંગ ઘટતી હોય છે। અને જ્યારે શેર બજારમાં મંદીનો માહોલ જોવા મળે ત્યારે રોકાણકારો પ્રોફિટ બુકિંગ માટે હાલ અત્યારે સોનામાં રોકાણ કરતા હોય છે અને જ્યારે સોનાની માંગ વધતી જોવા મળે ત્યારે સોનું માર્કેટમાં મોંઘું થતું જોવા મળતું હોય છે। તો આજરોજ ફરીથી સોનાની કિંમતોમાં જોરદાર તેજી બાદ ઘટાડો નોંધાયો છે। તો હજુ પણ સોનું સસ્તું થશે તો જેની રોજબરોજની માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું।